તો દાહોદ જિલ્લાને નવા 2 તાલુકા જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે આજે તાલુકાના વિભાજન થયેલ છે અને ગામોને સરળતાથી તમામ લાભો તેમજ સરકારી કામોમાં સરળતા કામોમાં વહેલી તકે મળે તેમનો નિકાલ આવે તેમજ નવીન ગોવિંદ ગુરુ લીંબડી તાલુકા જાહેર થતા આજરોજ નવીન તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। દાહોદ જિલ્લામાં નવીન 2 જેટલા તાલુકાઓ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં સુખસર તેમજ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં આજરોજ તારીખ 6 ઓક્ટોબર સોમવારના રોજ લીંબડી તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ વિસ્તારના લોકો રાજકીય પક્ષોના નેતાઓ સહિત દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી તથા ઝાલોદના એસડીએમ ટીડીઓ સહિતના લોકો હાજરી આપી અને આ નવીન ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના કાર્યાલયનો શુભારંભનો આ પ્રસંગ છે અને આજે અમારા માન્ય સંસદ સભ્ય શ્રી જસવંતસિંહ બાબોર, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને એના સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ, અમારા જિલ્લા સમાહર્તા કલેક્શન પૂરી પદાધિકારી અને બધા ટીમના સભ્યો સાથે મળીને ગ્રામ્યજનો બધા જ આજે ઉત્સાહથી આ તાલુકાનું ઓપનિંગ અમે કર્યું છે। તમામને હું શુભકામના પાઠવું છું અને સન્માનીય આપણા પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જે સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને જે ઝાલોદમાંથી આ લીંબડી ગોવિંદ ગુરુના નામે આ તાલુકો નવો આપ્યો છે અને એ તાલુકો ગોવિંદ ગુરુના નામે અમારા જે આદિવાસી સમાજનું જે આસ્થા કેન્દ્ર માનગઢ છે એ ગોવિંદ ગુરુનું નામ આ તાલુકા સાથે જોડીને સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે જેમને ગોવિંદ ગુરુ જે કામગીરી કરી હતી એમનો ઉપદેશ અને એમનો સંદેશ પણ પ્રજાજનોમાં જાય એના માટેના એક પ્રયાસ કર્યો છે। સાથે સાથે ગાંધીજીના મતે જે આપણું જે ગામ છે અથવા નાનું જે ક્લસ્ટર છે ગણરાજ્ય બને એ સંકલ્પ જેમને ગાંધીજીએ કર્યો હતો એ આપણા સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે પૂરું કરી રહ્યા છે। આજે સુશાસન કોને કહેવાય, પંચાયતી રાજની જે વ્યવસ્થા હતી એ સાચા અર્થમાં 78 વર્ષ પછી આજે લોકોને મળી રહી છે। આજે ગામડું સદ્ધર બન્યું છે, ત્યાં એમની પોતાની આર્થિક વ્યવસ્થા, સ્વચ્છતા, સ્વાભિમાન, શિક્ષણ, આરોગ્ય બધી જ વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છે અને આ તાલુકો જે બન્યો છે એમાં જે આવતા જે ક્લસ્ટરના જે ગામો છે એમાં આવનારા સમયમાં જે ખૂટતી કડી છે એ બધા સાથે મળીને ઉમેરીશું અને આ તબક્કે હું રાજ્ય સરકારનો આ તાલુકો અમારો અહીંયા આદિવાસી સમાજને જે ચરણે ધર્યો છે ગોવિંદ ગુરુના નામે એટલે રાજ્ય સરકારનો આભાર માનું છું। કિશોર ડબગર સાથે ચક્રવાત ન્યૂઝ દાહોદ।